વાત રાજકોટની કે જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। ભગીરથસિંહ ઝાલા પર જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ સામે આવ્યો તો સ્મિત સખિયા નામના વ્યક્તિને ધમકી આપ્યાનો આરોપ લગાવવામાં આવ્યો। હાઈકોર્ટના નિર્દેશ બાદ શહેર પોલીસે ફરિયાદ પણ નોંધવી પડી। 10 જુલાઈએ કારખાનેદાર સ્મિતે પોલીસ કમિશનરને અરજી કરી હતી। જો કે અરજી સંદર્ભે કાર્યવાહી ન થતા હાઈકોર્ટમાં પણ રજૂઆત કરવામાં આવી હતી। સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિગતે જાણકારી લઈએ ગૌરવ પાસેથી। ગૌરવ, જે રીતે પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ આ સમગ્ર ફરિયાદનો મામલો સામે આવ્યો છે, શું જાણકારી પ્રાપ્ત થઈ રહી છે? ઉર્મિલા, રાજકોટની અંદર ભક્તિનગર પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ છે તે માલવીયનગર પોલીસ સ્ટેશનની અંદર નોંધાઈ છે। હાઈકોર્ટના દિશા નિર્દેશ આધારે રાજકોટ શહેર પોલીસે તેમના દ્વારા ભગીરથસિંહ ઝાલા વિરુદ્ધ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। માલવીયનગર પોલીસ સ્ટેશનની અંદર બીએનએસની કલમ 351(3) અંતર્ગત આ ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। સ્મિત સખિયા નામના વેપારી છે તેમને જાનથી મારી નાખવાની ધમકી છે તે પોલીસ હેડ કોન્સ્ટેબલ દ્વારા આપવામાં આવી હતી અને નોકરી મૂકી દો અને 302 કરી નાખો આ પ્રકારની ધમકી છે તે આપવામાં આવી હતી। ભગીરથસિંહ ઝાલા દ્વારા સ્મિત સખિયા નામના કારખાનેદાર છે તેને 35 જેટલા ફોન છે તે સવારે 4 વાગ્યા સુધી કરવામાં આવ્યા હતા। 10 જુલાઈ 2026ના રોજ સ્મિત સખિયા નામના કારખાનેદારે પોલીસ કમિશનરને અરજી છે તે કરી હતી ને આ સંદર્ભે કોઈ કાર્યવાહી ન થતા સ્મિત સખિયા ગુજરાત હાઈકોર્ટની અંદર ગયા હતા અને એડવોકેટ મારફતે તેમને ત્યાંથી હુકમ કરાવ્યો છે ને તેના આધારે હવે પોલીસે હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ ફરિયાદ છે તે દાખલ કરી છે। જી બિલકુલથી આભાર વિગતો સાથે જોડાવા બદલ।